टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અરવલ્લી અને સાબરકાંઠામાં પશુપાલકોનો રોષ હજુ પણ યથાવત છે। પશુપાલકો સાબર ડેરી પાસે 20% ભાવફેર ચૂકવવાની માંગ પર અડગ છે, પરંતુ સાબર ડેરી દ્વારા આ બાબતે છેલ્લે 995 રૂપિયા પ્રમાણેનો ભાવફેર જાહેર કરાયો છે। ત્યારબાદ સાબર ડેરી તરફથી પશુપાલકોને ગણકારવામાં નથી આવ્યા, જેને પગલે પશુપાલકોનો વિરોધ હવે આકરું સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। તેવામાં પશુપાલકો માટે રાહતની વાત એ છે કે 41 જેટલા પશુપાલકોની જામીન અરજી મંજૂર થઈ ગઈ છે। તે વાતની ખુશી જરૂર છે, પણ ભાવ વધારાની માંગ હજુ સંતોષાઈ ન હોવાથી પશુપાલકોમાં રોષ હજુ યથાવત છે। આંદોલનના સતત 8મા દિવસે પણ પશુપાલકોનો રોષ યથાવત જોવા મળ્યો। મોડાસા વિભાગની મોટાભાગની દૂધ મંડળીઓ બંધ છે। મોડાસાના મેઢાસણ ગામે પશુપાલક મહિલાઓએ ડેરીના સત્તાધીશોની નનામી કાઢીને છાજ્યા લીધા। પશુપાલક મહિલાઓ કહી રહી છે કે ગરીબોને લૂંટવાનું બંધ કરવામાં આવે, કારણ કે જે પશુપાલકો થકી ડેરી ચાલી રહી છે તે પશુપાલકોના રૂપિયાથી સત્તાધીશોએ પોતાની કંપનીઓ ઊભી કરી છે। પોતાની કંપનીઓના ખ્યાલી અમારા રૂપિયે અમારા માટે તારા છોકરા જાણે તો એ કંપનીઓમાં અમારા છોકરા વગર પૈસા લીધા લઈ લે 35 લાખ ગરીબો પશુપાલકના રૂપિયા લઈ લે, એક છોકરાના 35 લાખ લીધા। એક ક્યાં રૂપિયા તારા અંકલેશ્વરમાં 7 કંપનીઓ, નડિયાદમાં 4 કંપનીઓ। અમારે કોઈ આધાર નથી તો અમારે દૂધ ઉપર અમે ચલાવીએ છીએ, તો તારે કેમ વધારો નથી આપતો? પશુપાલકો કહી રહ્યા છે કે દૂધ મંડળીના પગથિયાથી લઈને છેક સાબર ડેરી સુધી તેમની પાસેથી લૂંટ ચલાવવામાં આવી રહી છે। જો તેમને યોગ્ય ભાવફેર નહીં મળે તો મોટી નુકસાનીનો સામનો કરવો પડે તેમ છે। તેથી સાબર ડેરી દ્વારા તાત્કાલિક નવો ભાવફેર જાહેર કરવો જોઈએ। આ ઉપરાંત જેલમાં રહેલા લોકોને મુક્ત કરવા અને મૃત્યુ પામેલા પશુપાલક માટે સહાય જાહેર કરવામાં આવે તેવી પશુપાલકોની માંગ પણ છે। જોકે સાબર ડેરી આ અંગે પહેલાં જ સ્પષ્ટતા કરી ચૂકી છે। અરવલ્લી જિલ્લાના પશુપાલકો જ બધું કરે છે, અને એમના થકી જ તમે આજે એસી ગાડીઓમાં ફરો છો, એમના થકી આ એમએલએ પછી આ જે ડિરેક્ટરો આ બધા છે એ ખાઈને તગડા થઈ ગયા છે। હવે આજ પછી ડિરેક્ટરો એમની મનમરજી નહીં કરી હતી। અમારે પશુપાલકો સ્થાનિક દૂધ મંડળીના પગથિયાથી લૂંટાતો જાય છે તે છેક સાબર ડેરી સુધી પશુપાલકનો કપડો પણ રહેતો નથી। સ્થાનિક ડેરીનું પગથિયું ચડે એટલેથી એને કાપવાનો ચાલુ થાય છે, છોલવાનો। સાબર ડેરી સુધી પહોંચે તો સુધી એનો કપડો પણ રહેતો નથી। અને જો કોઈનાથી પ્રેરિત વિરોધ હોય તો કદાચ તે શમી ગયો હોત, પરંતુ સંખ્યાબંધ પશુપાલકો હજુ પણ દૂધ ન ભરાવીને વિરોધ નોંધાવી રહ્યા છે। તેવામાં હજુ પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂધની ગાડીઓ લઈ જઈ પડી રહી છે। સ્થાનિક મંડળીઓમાં કમિટી બરખાસ્ત કરવાના ઠરાવો પસાર કરવામાં આવી રહ્યા છે। પશુપાલકોનું કહેવું છે કે તેમને હવે આવા સત્તાધીશો મંજૂર નથી, કારણ કે તેઓ પોતાનો ફાયદો અને પશુપાલકોને નુકસાન કરાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પશુપાલકો છેલ્લા 8 દિવસથી વિરોધ નોંધાવી રહ્યા છે। દૂધ ન ભરાવાના કારણે તેમને પણ મોટું નુકસાન ગયું છે। તેમ છતાં પશુપાલકો લડી લેવાના મૂડમાં છે। તેઓ પોતાનો હક જતો કરવા નથી માગતા, તો બીજી તરફ સાબર ડેરીના સત્તાધીશો પણ ટસના મસ થવા તૈયાર નથી, અને તેને લઈને પશુપાલકોની આ લડાઈ દિન પ્રતિદિન વધારે ઉગ્ર બની જઈ રહી છે। તેવામાં સાબર ડેરી નિયામક મંડળના સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે। ઈડર, વડાલી, હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે, પરંતુ વિરોધ હજુ યથાવત છે। ઈડરના વીરપુર ગામે પણ મહિલાઓએ સાબર ડેરીના ચેરમેનનું પૂતળું બાળીને વિરોધ નોંધાવ્યો હતો। જોકે સાબર ડેરીના સત્તાધીશો દ્વારા પશુપાલકો ખુશ થાય તેવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી તેવો પશુપાલકોનો આક્ષેપ છે। પશુપાલકોમાં નારાજગી વધતી જઈ રહી છે। તેવામાં હવે આ વિરોધ ક્યાં જઈને અટકશે તે એક સૌથી મોટો સવાલ છે। આશા રાખીએ કે પશુપાલકોના મુદ્દાનો જલ્દી જ સુખદ ઉકેલ આવે। અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।